નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના તબીબો બન્યા બેજવાબદાર, જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ઠલવાયો, જીપીસીબીની ટીમ દ્વારા તપાસ। નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે કોંગ્રેસની આદિવાસી યાત્રાનું સમાપન, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિશાળ જનસભા સંબોધી, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત। વડોદરા ખાતે પ્રોટેક્શન વોલ ધરાશયી થતા 5 કામદારો દબાયા, સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું। એનસીપી દ્વારા ભરૂચમાં વિશ્વ મજદૂર દિન નિમિત્તે મહારેલી યોજાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પ્રફુલ્લ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે કોઈ બેજવાબદાર તબીબ દ્વારા જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે તપાસ હાથ ધરી હતી। ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની ટીમને માહિતી મળી હતી કે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે, જેના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે તપાસ હાથ ધરી હતી। કોઈ બેજવાબદાર તબીબ દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા તેની સામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। હું રાજ જ્વેલર્સનો માલિક ભરતભાઈ બોલું છું। આ અહીંયા એટલું ન્યુસન્સ છે સાહેબ કે રોજ અમે ના પડી છતાં દવાખાના બધા વાળા કચરો નાખી જાય છે। ચોમાસામાં એટલી ગંધાય કે અમારા કસ્ટમર તકલીફ પડે, દુકાનમાં એટલા મચ્છર થઈ ગયા છે અમને, એટલે અમે ના કહીએ તો દાદાગીરીઓ કરે કે અમને ના કહેવાનું, અમારા સાહેબને કહો। સાહેબ અમે કોને કોણ અમે લડીએ અમે લોકો, શું નાખી જાય છે લોકો ખબર નહીં, બધું સિરીન હોય, ખબર નહીં શું શું એ લોકો બધું દવાખાનાનો કચરો હોય એ લોકોનો। તમને બી ખબર છે કે આ વસ્તુ જાહેરની ના નાખી નથી, અમે કીધું એ લોકોને કે અમને નહીં કહેવાનું, અમારા સાહેબને કહો। હું ક્યાં જ સાહેબને બોલાવો એ લોકોને, તમારા સાહેબને બોલાવો। અહીંયા જે મેડિકલ વેસ્ટ નાખવામાં આવેલો છે એમાં લોકોને બોટલો ચરાવેલા છે, સીરીઝો છે, ઘણી દવાઓના બોક્સોને નાખવામાં આવેલા છે। અહીંયા આજુબાજુના દવાખાનાવાળાઓ જ આ નાખી જાય છે અહીંયા ને આ લોકોને મેડિકલ વેસ્ટ જે નાખવા માટે ગાડી આવે છે અને લઈ જાય છે, પણ એ લોકો તેમાં નાખતા નથી। એમાં એ લોકોને આર્થિક નુકસાન જતું હોય છે ને એટલે આ લોકો નાખે છે અને પબ્લિકની સાથે જીવનું જોખમ છે। સેવાશ્રમ રોડ ઉપર આવેલ કોઈ તબીબ દ્વારા જ નિકાલ કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જીપીસીબીએ હાલ સેમ્પલ લઈ તેની ચકાસણી માટે મોકલી આપ્યા છે। કોણે કીધું અહીંયા નાખવાનું તમને? શું નામ? શું નામ? ક્યાંથી આવો છો? હા, કઈ હોસ્પિટલમાંથી? સેવાશ્રમમાંથી। ક્યાં કચરો ખાલી કરો છો? કચરા પેટીમાં, પણ કચરા પેટી નથી અમારે। તમને ખબર છે આમાં શું શું છે બધું? બેન નાખો તે તમે આ બધું નાખ્યું તેમાં કચરો જ છે, બીજું કશું કચરો આ વસ્તુ નહીં। જાહેરમાં નાખી શકાય તમને ખબર છે? ક્યાંથી છો તમે? એ તો અમને કીધું એટલે એ પ્રમાણે અહીંયા જ નાખવા આવીએ। તમને કોણે કીધું? તમારા સાહેબ કોણ છે? સંજય સર છે। હા, સંજય સર છે। કેટલી વાર નાખો છો? દિવસમાં 2 વાર નાખીએ। દિવસમાં 2 વાર અહીંયા જ નાખો છો અત્યાર સુધી? ભરૂચના વડદલા ગામે દિવાલ ધસી પડતા 5 કામદારો પૈકી એક બાળકનું ટૂંકી સારવાર બાદ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ બપોરના સમયે ભરૂચ તાલુકાના વડદલા ગામમાં આવેલ મહાકાળી માતાજીના મંદિર અને ગામ તળાવની પ્રોટેક્શન વોલની કામગીરી ચાલી રહી હતી। તે વેળા અચાનક દિવાલ ધસી પડતા 4 કામદાર સહિત એક બાળક તેની નીચે દબાઈ ગયા હતા। બનાવના પગલે ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તમામ કામદારોને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 5 પૈકી એક બાળકનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અહીંયા તળાવની પ્રોડક્શન હોલનું કામ ચાલતું હતું, તે સાઈડ પર મોટું ઊંડી ખીર થઈ જઈ હતી ને અંદર એ લોકો આરસી કામ ચાલુ રાખતા હતી ને અંદર ભેખર ધસી પડતા 3 બાળકો ને 2 સ્ત્રી અંદર દટાઈ ગયા હતા। ગામના લોકોએ આવીને એમને બહાર કાઢીને સહી સલામત સિવિલને પહોંચાડ્યા છે। નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે કોંગ્રેસની આદિવાસી યાત્રાના સમાપન પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિશાળ જનસભાને સંબોધી હતી। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત આદિવાસી અધિકાર યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જે નિમિત્તે નેત્રંગ ખાતેથી નીકળેલ બાઇક રેલીનું રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું। અહેમદ પટેલે પણ જાતે બાઇક પર બેસી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો।
આ બાદ દેડિયાપાડાના એપીએમસી ગ્રાઉન્ડમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં વિશાળ જનસભા યોજાઈ હતી, જેમાં સાંસદ અહેમદ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ ચિક્કાર જનમેદનીને સંબોધતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમના મન કી બાત કાર્યક્રમને નિશાન બનાવી જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો એમના મનની વાત નહીં કરે, લોકોના મનની વાત જાણશે. कांग्रेस पार्टी का काम बोलने का नहीं है, कांग्रेस पार्टी का काम आपकी आवाज सुनने का है. और जब हमारी सरकार बनेगी, हम आदिवासियों की, किसानों की, मजदूरों की, गरीबों की, छोटे दुकानदारों की सबकी आवाज सुनकर हम काम करेंगे. और आपको पता लगेगा कि गुजरात को गुजरात की शक्ति बनाता है. गुजरात को बदलने का काम एक व्यक्ति नहीं करता है, गुजरात की जनता करती है. और आप में जितनी शक्ति है शायद किसी और देश में नहीं है. आप यहां दूर दूर से आए, आपने मुझे अपना प्यार दिया. अंत में मैं आपसे सिर्फ एक चीज कहना चाहता हूं. चुनाव आ रहा है. मैंने गहलोत जी को और एआईसीसी से इनके साथ एक टीम भेजी है. स्टेज पे कांग्रेस पार्टी के सारे नेता बैठे हैं और मैं कांग्रेस पार्टी की तरफ से आपको 2-3 चीजें कहना चाहता हूं. सबसे पहले, अगर कांग्रेस पार्टी की सरकार आएगी तो वो किसी एक व्यक्ति की सरकार नहीं होगी, वो सबकी सरकार होगी. वो सरकार आपको अपनी मन की बात नहीं कहेगी. वो सरकार आपके घर में आएगी, किसानों के पास जाएगी, आदिवासियों के पास जाएगी, दलितों के पास जाएगी, छोटे दुकानदारों के पास जाएगी और आपकी मन की बात समझने की कोशिश करेगी. और वो सरकार गुजरात को बनाने का काम करेगी. कांग्रेस पार्टी इस चुनाव को पूरे दम से लड़ेगी. और मैं स्टेट से आपको कहता हूं, कांग्रेस पार्टी गुजरात में नरेंद्र मोदी जी को और बीजेपी को हराकर दिखाएगी. ભરૂચમાં એનસીપી દ્વારા વિશ્વ મજદૂર દિન નિમિત્તે તેમજ ગુજરાત સ્થાપના દિને કામદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર સોમવારે એનસીપી દ્વારા યોજાયેલા કામદાર મહાસંમેલનમાં એનસીપીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ, ધારાસભ્ય જયંત પટેલ તથા એનસીપી ભરૂચ જિલ્લા પ્રમુખ ડીસી સોલંકીએ વિશાળ રેલી સાથે આગામી ચૂંટણી માટેનું રણશીંગું ફૂંક્યું હતું. સરકાર દ્વારા રોજમદાર કામદારોને કાયમી કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર કરવામાં આવે છે. જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય છે. નર્મદાનું પાણી ક્ષારયુક્ત થઈ રહ્યું છે. એનસીપીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની માર્કેટિંગ સરકારને દૂર કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે, પણ એ કામ હવે એનસીપી કરશે. ગુજરાતમાંથી ગરીબી ગઈ, ગુજરાતમાંથી બેરોજગારી ગઈ, ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ થયા. આ બધા પ્રશ્ન આજે લોકોના મનમાં કેમ ફરીને ફરી જૂજી રહ્યા છે? એનું કારણ છે કે માર્કેટિંગ વધારે થયું છે. વાતો મોટી મોટી જરૂર થઈ છે, પણ પ્રત્યક્ષ અહીંયાના લોકોના જીવનમાં ધાર્યું એવું પરિવર્તન નથી થયું. ભરૂચ જિલ્લામાં અમારે આજે આ સંમેલન અમે આયોજિત કર્યું અને અમારા આ જિલ્લાના અધ્યક્ષ એડવોકેટ ડીસી સોલંકી એ કામદારોના વચ્ચે ઘણા વર્ષોથી બહુ સારું કામ કરતા આવ્યા છે. એમના અધ્યક્ષતામાં અને અમારા બાકીના બધા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે પાર પડ્યો છે. અને વિશેષ કરીને આવતા દિવસોમાં આવતી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા
એનસીપી વધુમાં વધુ જગ્યાઓ પર બેઠકો પર લડી શકે ગુજરાતમાં, એના માટે અમારા પ્રયત્ન છે. સારા ઉમેદવારો અમે શોધી રહ્યા છીએ અને સારા લોકો અમારા સાથે જોડાઈ પણ રહ્યા છે. ડિયરના 3.5 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતારનાર ભાભીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વાગરા તાલુકાના ઓરા ગામ ખાતે રહેતા વિક્રમસિંહ રાજની ભાભી સુમને 1.5 વર્ષ પહેલા પોતાના દિયર દેરાણી સાથેના મનદુખના કારણે દિયરના 3 વર્ષના દીકરા માનવનું અપહરણ કર્યું હતું અને કંથારિયા નજીક નાળામાં ફેંકી દઈ પથ્થરો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગેનો કેસ ભરૂચના 3જા એડિશનલ સેશન જજ SP ભટ્ટની કોર્ટમાં ચાલતા મદદનીશ સરકારી વકીલ RJ દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે સુમનને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ માનવની એક બાજુ શોધ એના માતા પિતા કરતા હતા અને તેઓને આ સુમનબેન ઉપર શંકા હતી, એટલે શંકાના આધારે ત્યાર પછી આ લાશ મળી ગયા પછીથી તેઓએ ભરૂચ A ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર પોતાની વિગતવારની ફરિયાદ નોંધાવેલી, જે બાબતનો કેસ ભરૂચમાં ચાલી ગયેલો અને એ કેસ ચાલ્યા બાદ આજરોજ તેમાં સુમનબેનને તકસીરવાર ઠેરવીને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આજીવન કેદની સજા તેમજ તેની સાથે સાથે કલમ 364 હેઠળ પણ આજીવન કેદની સજા અને પુરાવો નાશ કરવા બાબતની કલમ 201 હેઠળ 7 વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે. ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડમાં ગંદકીના પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડમાં સાફ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભર ઉનાળે ઉભરાતી ગટરોના પગલે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે. વારંવાર આ અંગે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના ઉદાસીન વલણને કારણે ગંદકીનું સામ્રાજ્ય દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ અંગે નગરપાલિકા ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં ભરે તો પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. વેજલપુર પારસીવાડ અમારા ગલીમાં કોઈ સંભાળ લેવા આવતા નથી. અમે ગંદકીમાં રહીએ છીએ, શું અમે ફરિયાદ કહીએ છીએ તે પણ કોઈ સાફ કરવા તો કોઈ કરવા આવતું નથી. અમે શું કરીએ, આવા ગંદકીમાં રહીએ ને બીમાર પડીએ છીએ. એવા ગંદકીના અંદર અમે રહીએ. આજે 15 દાડાથી મારો છોકરો બીમાર છે, મેં બરોડા દાખલ કર્યો તો બી કોઈ અહીંયા હમણાં સવારમાં અમે ગયા ત્યાં બંબાખાને ટાંકી પર તો હું હમણાં માણસોને મોકલું જ. માણસો આવ્યા તે બાજુનું સાફ કરી ગયા ને આ બાજુ થોડું ઘણું સાફ કરીને જતા રહ્યા ને કે હમણાં હું માણસોને મોકલું, હજુ કોઈ માણસ આવ્યો નથી. હવે આગળ માંગ તો એ છે કે અમે નહીં હોય તો અમે પછી મ્યુનિસિપાલિટી નગરપાલિકામાં જઈશું, બધું હલ્લો બોલાવીશું. ભરૂચ ખાતે સેફટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સુરત દ્વારા ઔદ્યોગિક સેફટી એન્ડ હેલ્થ અંગેનો ટ્રેનિંગ વર્કશોપ યોજાયો. ભરૂચ શહેરમાં આવેલ JP કોલેજના અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે ઔદ્યોગિક સેફટી અને હેલ્થ અંગે સેફટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સુરત અને ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં આ વર્કશોપ યોજાયો. ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં કામદારો કર્મચારીઓનું સ્વાસ્થ્ય સલામતીની કાળજી રાખવા અંગે માહિતી આપવામાં આવી. આ એક દિવસીય ટ્રેનિંગ વર્કશોપમાં જિલ્લા કલેક્ટરે કામદારોની સેફટી અને હેલ્થ અંગે માર્ગદર્શન આપ્યું અને ઔદ્યોગિક એકમો કર્મચારીઓની સલામતીની ખાસ કાળજી રાખે તેવી અપીલ કરી હતી. સદર કાર્યક્રમમાં DC ચૌધરી, ડોક્ટર સંજય મિશ્રા, SG પટેલ, SS ગાંધી, MD તારપરા, આમંત્રિતો, ઉદ્યોગ સાહસિકો અને કર્મચારીઓ તેમજ સેફટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સુરતના સભ્યો ઉપસ્થિત રહ્યા. accident prevention technique, fire prevention, process hazards and control measures, chemical hazards and occupational health, antidotes and respiratory safe handling. આ બધા જ પાસાઓ આજની વર્કશોપમાં લીધા છે. ભરૂચ શહેરના શેરપુરા વિસ્તારના અમીના પાર્કના વ્યક્તિને ઠગ ₹2000ની ડુપ્લિકેટ નોટ પકડાવી ગયો. ભરૂચ શહેરના શેરપુરા સ્થિત અમીના પાર્ક સોસાયટીમાં રહેતા અબ્દુલભાઈ શેખ પાસે શેરપુરાની હોટલ નજીક ગત રોજ રાત્રે એક વ્યક્તિએ 2000ના છૂટા માંગ્યા હતા. અબ્દુલભાઈએ ભલાઈમાં 2000ના છૂટા આપ્યા હતા, જે બાદ તેઓ પોતાના ઘરે જતા હાથ પગ ધોઈ રહ્યા હતા. તે દરમિયાન ₹2000ની નોટ પાણીવાળી થતાં તેમાંથી લાલ રંગ નીકળવા લાગ્યો હતો, જે બાદ અબ્દુલભાઈ શેખને ઠગ નોટ નકલી પકડાવી ગયો હોવાનું માલુમ પડતા તેઓએ શહેરની જનતાને કોઈપણ અજાણ્યો ઈસમ ₹2000ની નોટના છૂટા પૈસા માંગે તો તેને છૂટા ન આપવાની અપીલ કરી છે. જાહેર જનતાના હિતમાં હું કહેવા માંગુ છું કે ભલે આ 2000નો સવાલ નથી, પણ આવા કોઈ ગરીબ માણસ ₹2000 આજે બહુ કિંમતી હોય છે આજના ટાઈમમાં,
અને તે આવી રીતે અટવાઈ જાય તો એની માટે જાહેર જનતાને મારી અપીલ છે કે તમે નોટો લો તો જરા ધ્યાનથી લો, અને મેં તો સોગંદ ખાઈ લીધી છે કે હવે કોઈને છૂટા નહીં આપો. ભરૂચના વડોદરા નજીક એસઆરપી જવાનની વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 6 જવાનને ઈજાઓ થવા પામી. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરથી વ્યારા ખાતે એસઆરપી જવાનોની પોલીસ વાન ગતરોજ સાંજના સમયે ભરૂચના વડોદરા ગામે પાસેથી પસાર થઈ રહી હતી. તે વેળા ટ્રક સાથે પોલીસ વાન ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં 6 જેટલા એસઆરપી જવાનોને ઈજાઓ થતા તેઓને 108 સેવાની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે નબીપુર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. અમે ગાંધીનગરથી વ્યારા આવતા ભરૂચ ખાતે કયું ગામ વડગાલ ગામમાં અમારો અકસ્માત થયો. શા કારણથી અકસ્માત થયો? કઈ ગાડી હતી ને કેવી રીતે અકસ્માત થયો? હવે ગાડીઓ ટ્રક હતી, ટ્રક લાંબી ટ્રક હતી. અને અમને સાંજે 18 અને 16નો ટાઈમ હતો, જેટલા વાગે અમને કોલ મળેલો એક્સિડન્ટનો. જ્યાં વડોદરા સીન પર અમે પહોંચ્યા ત્યાં એસઆરપી જવાનની મિની બસ હતી અને ટ્રક સાથે એક્સિડન્ટ થયેલે આશરે 10 જવાનોને નાની મોટી ઈજા થયેલી, જેમને અમે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખાતે લઈ આવેલ છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના પર થતા હુમલાઓ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના પર થતા હુમલાઓ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરના કાશ્મીર ઘાટીમાં અવારનવાર ભારતીય સેના અને સુરક્ષા દળો પર પથ્થરમારાની ઘટનાઓ બનતી રહે છે, જેનો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરી સેના પર હુમલો કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું. તે લોકો જ્યારે આર્મીના જવાનોને લાત મારતા હોય, એમને ગારો બોલતા હોય, એમને પથરા મારતા હોય, ત્યારે અમે બુલેટની ગોળીઓની વાત નથી કરતા. એમને સીધી ગોળી અને પકડીને ફાંસી ચડાવો એ જ સાચું છે. જ્યારે આતંકવાદીઓને આપણે ફાંસીની વાત કરતા હોય તો આ આતંકવાદીઓના જ છેડા છે. જો એમને ફાંસી નહીં આપીએ તો કાશ્મીરનો આતંકવાદ દૂર થવાનો નથી. એના માટે વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર દેશમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિશ્રી સુધી અમે અમારી લાગણી પહોંચાડવા માગીએ છીએ. આજરોજ ભરૂચ જિલ્લા પંડિત દીનદયાળ ગ્રાહકની વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોએ નવા નિયમો મુદ્દે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોએ એક આવેદનપત્ર પાઠવ્યું. જેમાં જણાવ્યા અનુસાર સરકાર દિવસે ને દિવસે નવા નિયમો અને નીતિઓ બદલી રહી છે, જેને કારણે ગ્રાહકો અને વિક્રેતાઓ વચ્ચે ઝઘડાઓ અને કંકાસની પરિસ્થિતિનું નિર્માણ થતું રહે છે. બદલાતા નીતિ નિયમોને પગલે સંચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ન્યાયની માંગ પણ કરી રહ્યા છે. આ મુદ્દે યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી પણ સંચાલકો ઉતારી છે. અંકલેશ્વરના સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા રાહત દરે નોટબુક્સનું વિતરણ કરાયું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પટેલ સમાજની વાડી ખાતે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા રાહત દરે નોટબુક અને ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું છે. કાળઝાળ મોંઘવારીમાં વિદ્યાર્થીઓને સસ્તા ભાવે નોટબુક અને ડાયરી મળી રહે તે હેતુથી અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા નિલેશ પટેલ, પારુભાઈ ગજેરા અને નરેન્દ્ર વકેરિયા સહિતના આગેવાનોએ સરદાર પટેલ સોશિયલ ગ્રુપની મદદથી રાહત દરે 30,000 નોટબુક અને ડાયરીનું વિતરણ કર્યું છે. સદર કાર્યક્રમમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપના ઘનશ્યામભાઈ બરવાલિયા, હરેશ ગજેરા અને પ્રતિક મવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. બુધવાર તારીખ 3 મેના રોજ 22 kV ટોરન્ટ લાઇન ફીડર પર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારના 8 કલાકથી સાંજના 6 કલાક સુધી 22 kV ટોરન્ટ લાઇન ફીડર પરના વિસ્તારો જેવા કે શ્રવણ ચોકડીથી જંબુસર ચોકડી વચ્ચેની સોસાયટી, મંગલતીર્થ, ગણેશ પાર્ક, રંગ પ્લેટિનિયમ, શ્યામવિલા, શિલ્પી સ્ક્વેર, એમએટી સ્કૂલ, એમએટી એન્કલેવ, મયુરી શોરૂમ, એબીજી શિપયાર્ડ, જીએસઈએલ કોલોની, બાલાજી માર્બલ અને તેની પાછળની સોસાયટીઓ, ફયાઝ પાર્ક, સદાખત પાર્ક, આમેના પાર્ક, આકાંક્ષા નગરી, કાવેરી એપાર્ટમેન્ટ, ગુલશન હોટલ, આરઝુ સોસાયટી, મોના પાર્ક, મંગલજ્યોત, માંગલ્ય રેસિડેન્સી, મનોરથમ, નારાયણ સૃષ્ટિ, નારાયણ લક્ઝુરિયા તેમજ ગેલ કોલોનીમાં વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના તબીબો બન્યા 2 જવાબદાર, જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ઠલવાયો, જીપીસીબીની ટીમ દ્વારા તપાસ. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે કોંગ્રેસની આદિવાસી યાત્રાનું સમાપન. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિશાળ જનસભા સંબોધી. અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત. વડોદરા ખાતે પ્રોટેક્શન વોલ ધરાશયી થતા 5 કામદારો દબાયા. સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું. એનસીપી દ્વારા ભરૂચમાં વિશ્વ મજદૂર દિન નિમિત્તે મહારેલી યોજાઈ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પ્રફુલ્લ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત.
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.